તો આપણે આજે વાત કરીશું સાથીઓ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે. એના હેતુ શું છે, યોજનાના લાભો કયા છે અને કોણ કોણ આનો લાભ લઈ શકે છે, એની ક્વોલિફિકેશન ડિટેલ શું છે, આ તમામ વિગતો વિશે આપણે આજે વિગતે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીએ કે આ પ્રધાનમંત્રી જે ઇન્ટર્નશિપ યોજના છે એનો હેતુ શું છે. તો દેશના જે 18 થી 24 વર્ષના જે યુવાનો છે એ તમામ યુવાઓને દેશની ટોપ જે કંપનીઓ છે એમાં ઇન્ટર્નશિપ દ્વારા તાલીમ મળી શકે અને એમનામાં સ્કિલ ડેવલપ થાય અને કંપનીના એન્વાયરમેન્ટમાં કઈ રીતે કામ કરવામાં આવે છે થાય અને સ્વરોજગાર માટે તેઓ તૈયાર થાય, એ આ યોજનાનો હેતુ રહેલો છે. આનો લાભ લેવા માટે જે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ યુવાનો, એ ધોરણ 10 પાસ પણ હોઈ શકે, ધોરણ 12 પાસ, ITI, ડિપ્લોમા, કોઈ પણ વિષયમાં કે ફિલ્ડમાં ગ્રેજ્યુએટ હોય એ તમામ વ્યક્તિઓ આ યોજનામાં ઇન્ટર્નશિપનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટેની શરતો કઈ છે? તો ઉંમર 21 થી 24 વર્ષની હોવી જોઈએ, ફૂલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ, પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી જોબ ન કરતા હોવા જોઈએ, કુટુંબમાં વાર્ષિક જે આવક છે કુટુંબની એ 8 લાખથી વધુ ન હોય, સરકારની કોઈ પણ યોજના અંતર્ગત પહેલા ઇન્ટર્નશિપનો કે કોઈ પણ સરકારની રોજગારને લગતી યોજનાનો લાભ ન લીધેલો હોય એવા દરેક યુવાનને આ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાનો લાભ મળી શકશે. 12 મહિના સુધી કોઈ પણ કંપનીમાં જે એને ફિલ્ડને રિલેટેડ છે એમાં એને ઇન્ટર્નશિપનો લાભ મળશે અને એ સ્કિલ ડેવલપ કરી શકશે. યોજના દ્વારા કયા કયા લાભ મળશે વિદ્યાર્થીને અથવા જે ઇન્ટર્ન છે એને? ભારતની જે ટોપ કંપનીઓ છે એમાં 12 મહિના સુધી ઇન્ટર્નશિપ કરવાની અમૂલ્ય તક મળશે. ભારત સરકાર દ્વારા દર મહિને 4,500 રૂપિયા અને કંપની દ્વારા 500, આમ કુલ 5,000 રૂપિયા મહિને એને સેલેરી અથવા સહાય મળવા પાત્ર થશે. આ ઉપરાંત 6,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે જે અન્ય ખર્ચાઓ માટે આપવામાં આવશે. યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ઇન્ટર્નને વીમા કવચ પણ આપવામાં આવશે. આ યોજનામાં ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે એ 15 નવેમ્બર 2024 છે અને જે યોજના માટેની જે વેબસાઇટ છે એ pminternship.mca.government.in જે વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ વેબસાઇટ પરથી સીધું જ અપ્લાય કરી શકાશે. આ ઉપરાંત આ વેબસાઇટ ઉપરથી અપ્લાય કઈ રીતે કરવું એનો પણ એક વિડીયો ગવર્મેન્ટ દ્વારા જ અપલોડ કરેલો છે, એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. કઈ રીતે એનું ફોર્મ ભરવું એ તમામ વિગતો એ વિડીયોમાં છે, તો એ વિડીયો તમે જોઈ શકો છો. અરજી કરવાની જે રીત છે એમાં કઈ કઈ બાબતોની ખ્યાલ રાખવું જોઈએ? તો કે સૌ પ્રથમ તો પ્રોફાઇલ બનાવવું પડશે, તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે અને ઇન્ટર્નશિપ માટે અપ્લાય કરવું પડશે વેબસાઇટ પર જઈને. ત્યારબાદ તમારું જે આધાર કાર્ડ જે મોબાઈલ સાથે લિંક છે એ મોબાઈલ નંબરનો જ ઉપયોગ કરવો જોઈશે. એ ઉપરાંત આધાર કાર્ડ અને શૈક્ષણિક પુરાવાઓ જે છે તમારે જે સર્ટિફિકેટ છે શિક્ષણના, એ તમામ શિક્ષણના પુરાવાઓ તમારે PDF સ્વરૂપે અપલોડ કરવાના રહેશે. આ સાથે તમારે કઈ રીતે ફોર્મ ભરવું એની મેં પહેલા વાત કરી એનો વિડીયો જે છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તમે ત્યાંથી જોઈ શકો છો. દોસ્તો, આ હતી પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશેની બેઝિક માહિતી. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા તમારા આસપાસમાં સંબંધીમાં કોઈ પણ વિદ્યાર્થી એવો હોય જે 12 પાસ કરેલો હોય, ગ્રેજ્યુએટ હોય અને આ યોજનાનો જો એને લાભ લેવો હોય તો એને તમે આ વિડીયો શેર કરો, એના સુધી માહિતી પહોંચાડો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.